સુરતના પાંડેસરા વિસ્તારના વડોદ કમલા ચોક ખાતે મહિલાની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ મોહિત અને રેણુદેવી એક જ કપડાની કંપનીમાં કામ કરતા હતા. રેણુદેવી પોતાના 25 વર્ષીય માનસિક અશક્ત પુત્ર વિદ્યાકાંત સાથે રહેતા હતા. થોડા સમય પહેલા તેમના ઘર પાસે ચોરીની ઘટના બનતા તેમણે પોતાના કિંમતી સોના ચાંદીના ઘરેણાં સુરક્ષિત રાખવા માટે મોહિતને સોંપ્યા હતા. બાદમાં ગામ જવાનું હોવાથી રેણુદેવીએ પોતાના ઘરેણાં પરત માંગ્યા હતા, પરંતુ આરોપી મોહિત વારંવાર બહાના કરતો હતો. આખરે રેણુદેવીએ ઘરેણાં પરત નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવાની ચેતવણી આપી હતી. આ વાતથી ઉશ્કેરાયેલા મોહિતે તીક્ષ્ણ હથિયાર વડે રેણુદેવી પર હુમલો કર્યો હતો, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર દરમિયાન રેણુદેવીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.